નમસ્કાર મિત્રો, શામજીભાઈ જેઠવા ભાવનગરથી કેંગન વોટર ડિસ્ટ્રીબ્યુટર. આજે હું ઉપસ્થિત છું ધંધુકા તાલુકાનું મોરસિયા ગામ, જે નાનકડું એવું ગામ છે અને ગામની વસ્તી માત્ર 500 વ્યક્તિની છે. અને જાજા બધા ભાઈઓ છે, અમારા માલધારી ભાઈઓ, ભરવાડ ભાઈઓ છે. અને એમાં મારા મિત્ર છે નરેશભાઈ, એમને મશીન આપ્યું છે. એમના ફાધર છે, એમની સાથે અહીંયા અત્યારે ઉપસ્થિત છીએ. અને કેંગન વોટરના માધ્યમથી એમની ઘરની પરિસ્થિતિ નબળી છે, પણ છતાં પણ પોતાના પરિવાર માટે, એમની હેલ્થ માટે આ મશીન મેડિકલ ડિવાઇસ જાપાનથી મંગાવીને એમના ઘરે એને ઇન્સ્ટોલ કરેલું છે. આ ઘરનું લોકેશન, ઘરનું વાતાવરણ તમે જોઈ રહ્યા છો કે આવી પરિસ્થિતિ હોવા છતાં પણ પોતાના પરિવાર માટે થઈને એક આ મેડિકલ ડિવાઇસ પોતાના ઘરે મૂક્યું છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ નરેશભાઈને, એમના ફાધરને, કે તમે આ નાનકડું એવું મશીન તમારા ઘરે મંગાવીને તમારા પરિવારને 25 વર્ષ સુધી સલામત કર્યું છે. આના માધ્યમથી તમારા ઘરની અંદર 25 વર્ષ સુધી કોઈ કેન્સર જેવી કે હાર્ટ એટેક જેવી બીમારીઓ કોઈ દિવસ નહીં આવે. આ બધું આ મેડિકલ ડિવાઇસ તમારા ઘરની અંદર કામ કરશે અને આવનારા સમયની તમને મેડિકલના ધક્કાથી કે ડૉક્ટરની ફીના માધ્યમથી તમને બચાવશે. વિડીયોવાળા ભાઈને કહીશ કે આજુ લોકેશન પણ તમે સાથે લઈ જાઓ કે કેવી પરિસ્થિતિમાં આ લોકો રહી રહ્યા છે અને છતાં પણ પોતાના ઘરની અંદર આ મેડિકલ ડિવાઇસ અપનાવ્યું છે. ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે ભાઈ આ મેડિકલ ડિવાઇસ મોંઘું છે, પણ નરેશભાઈએ પોતાના પરિવારને ટૂંકમાં મેડિકલ ડિવાઇસ કરતાં પોતાના પરિવારને કિંમત આપી છે. એટલે એને મશીન મોંઘું નથી લાગ્યું, પણ પોતાના પરિવાર મોંઘો લાગ્યો છે. વિડીયોના માધ્યમથી બધાને મેસેજ આપવા માંગીશ કે તમે પણ વિચાર કરજો કે ખરેખર તમે તમારા પરિવારને મોંઘું ગણો છો કે મશીનને મોંઘું ગણો છો. તો ખરેખર નરેશભાઈના નિર્ણયને અભિવાદન આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ અને વધાવીએ છીએ કે તમે ખૂબ સારો નિર્ણય લીધો છે અને આવનારા સમયની અંદર તમે તમારા પરિવારને હેલ્ધી અને વેલ્ધી બનાવશો.